ગાઈઝ આજે જન્માષ્ટમી છે. એમાં એવું થયું કે જો બપોરના 2 વાગ્યાના હુઈ ગયા હતા. હુઈ તો નહોતા ગયા, ખાલી ફોન થી રમતા હતા. અને પછી એટલું ફોન થી રહીમાં એકાદી નીંદર કરી લીધી, એકાદું મૂવી જોઈ લીધું. અને અત્યારે ઘડિયાળમાં 6:30 વાગે છે. 6:30 વાગ્યા છે, બહાર વરસાદ આવે છે. જોકે વરસાદ તો કંઈક 2 વાગ્યાના આસપાસનો આવે જ છે. એટલે જન્માષ્ટમીમાં પેલા તો બહુ ઈચ્છા હતી કે હાલો ને ક્યાંક જાય, પણ આ સિચ્યુએશન જોઈને એવું લાગ્યું કે હવે કંઈક ગયા જ છે. એટલે અમારી જન્માષ્ટમી તો નાઈટ ડ્રેસમાં જાય છે. તમારી જન્માષ્ટમી કેવી છે? અને જો અત્યારે ડુંગળી ટમેટા હાથમાં લેવા પડે છે, કારણ કે હવે ભૂખ લાગી છે. એટલો ફોન રહ્યો ને કે હવે ફોનમાં ચાર્જિંગ ખતમ થઈ ગયું. બીજા ફોનમાં કે મૂવી તો ન જોઈએ, રીલું ફેરવી. જયારે આપણે ઇન્સ્ટા ઓન કરીને ત્યારે કોકના સ્ટેટસ સ્ટોરી જોઈને ત્યારે ખબર પડે કે જન્માષ્ટમી છે. બાકી અત્યારની સિચ્યુએશન જોઈને કાંઈ એવું લાગતું નથી કે જન્માષ્ટમી જેવું બારે ક્યાંય એવું લાગતું નથી. ખાલી ડેકોરેશન કર્યું હોય ત્યાં જાય ને ત્યારે એવું લાગે. અને એક તો વરસાદ આવે છે. આમાં દીસુ તો મૂવી જોવે છે અને ટીવીમાં એઝ ઓલવેઝ જેઠાલાલ આવે છે. એમાં એવું હોય ને કે જેમ વર્ષો વીતતા જાય ને એમ છે ને આપણને આમ તહેવારોનો મોહ ઉઠતો જાય. તો બસ આ વખતે કઈક એવી જ નજર આવે છે. આના પહેલાની જયારે જન્માષ્ટમી હતી ત્યારે અમે લોકો આવા ટાઈમે હરિદ્વાર હતા. અમે બદ્રીનાથ જવાના હતા. તમે લોકો એ વ્લોગ નો જોયો તો જોતા આવજો. તો બસ હવે આવી નાઈટ ડ્રેસ વાળી જન્માષ્ટમી રહી અમારી. તમારી જન્માષ્ટમી કેવી રહી કોમેન્ટ કરતા આવો. હેપી જન્માષ્ટમી.